જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરશું ન્યૂ જર્સી મંદિરના એક ભંડારામાં બનેલી ઘટના પર। અમેરિકાના ન્યૂ જર્સી શહેરની ઠંડી સવાર હતી। ઊંચી ઇમારતો વચ્ચે ફેલાતી સૂર્ય કિરણોની હળવી ઝાંખી અને ઝડપી દોડતી દુનિયા વચ્ચે આજે કંઈક અનોખું થવાનું હતું। શહેરના મધ્યમાં આવેલ એક ભવ્ય હિન્દુ મંદિરમાં વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં દેશ વિદેશમાંથી આવેલા ભારતીયો ભેગા થયા હતા। મોંઘી કારોમાંથી ઉતરતા લોકો, બ્રાન્ડેડ કપડાં પહેરેલા પરિવારજનો, દરેકના ચહેરા પર સમૃદ્ધિનો ગર્વ સ્પષ્ટ દેખાતો હતો। એ જ ભીડમાં એક નામ બધાની વચ્ચે ખૂબ સરસાતું હતું। આર્યો શાહ, એક અત્યંત સફળ અને અહંકારથી ભરેલો બિઝનેસમેન, જેને લોકો અમેરિકાનો ગુજરાતીઓ કિંગ કહેતા, કરોડોની કંપનીઓનો માલિકો, પરંતુ હૃદયથી એટલો કઠોર કે ગરીબો તરફ જોવાનું પણ તેને પસંદ નહોતું। તે મંદિરમાં વિશેષ મહેમાન તરીકે આવ્યો હતો અને દરેક વ્યક્તિ તેની સામે નમન કરી રહી હતી, કારણ કે પૈસા સામે લોકોની ભક્તિ ઘણી વખત નાની પડી જાય છે। એ દરમિયાન આ જ ભવ્યતાની વચ્ચે એક અજાણી ફાટેલા કપડાં પહેરેલી, વાળ વિખરાયેલા અને આંખોમાં ભૂખ અને થાકની છાપ ધરાવતી એક ગરીબ છોકરી ધીમે ધીમે મંદિર તરફ આગળ વધી રહી હતી। કોઈએ ધ્યાન આપ્યું નહીં, કોઈએ રોક્યું નહીં, અને પરંતુ એની આંખોમાં એક અજીબ શાંતિ અને ઊંડાણ હતું, જાણે એ કોઈ સામાન્ય માનવી ન હોય। તે મંદિરના પ્રવેશ દ્વાર સુધી આવી અને અંદર નજર કરી, જ્યાં લોકો ભોજન લઈ રહ્યા હતા। હાસ્ય અને ખુશીથી ભરેલો માહોલ હતો, પરંતુ એ છોકરી માટે એ બધું જાણે કોઈ બીજા વિશ્વ જેવું હતું। તે ધીમે ધીમે પગલે અંદર પ્રવેશી અને એક ખૂણામાં ઊભી રહી, હાથમાં એક નાની જૂની વાટકી પકડીને। તેની નજર માત્ર એક જ આશા પર હતી, કોઈ તેને એક ટુકડો રોટલો આપી દે। પરંતુ જેમ જ લોકોની નજર તેના પર પડી, માહોલ ધીમે ધીમે બદલાવા લાગ્યો। કેટલાક લોકો ચહેરો વાંકો કરીને દૂર હટ્યા, કેટલાકે તિરસ્કારથી જોયું, કેટલાકે સીધું અવગણ્યું। તે છોકરી હિંમત કરીને એક સ્ત્રી પાસે ગઈ અને ધીમા અવાજમાં કહ્યું, મને થોડું ખાવાનું મળશે? પરંતુ જવાબમાં મળ્યું માત્ર ઠંડુ મૌન, અને એ મૌન થોડા જ પળોમાં કડક શબ્દોમાં ફેરવાઈ ગયું, અહીંથી દૂર જા, આ ભિખારીઓ માટે નથી। એ શબ્દ છોકરીના હૃદયમાં ઘા કરતા ગયા। છતાં તે આગળ વધી, બીજી જગ્યાએ ગઈ, પરંતુ દરેક જગ્યાએ તેને અપમાન અને તિરસ્કાર જ મળ્યો। ત્યારે જ એ દ્રશ્ય આર્યો શાહની નજરે પડ્યું। તે પોતાના મિત્રો સાથે ઊભો હતો, હાથમાં મોંઘી ઘડિયાળ ચમકતી હતી અને ચહેરા પર અહંકારનું સ્મિત। તેણે છોકરીને જોઈ અને ગુસ્સાથી આગળ વધ્યો, અને કોણે અંદર આવવા દીધી? તેની કડક અવાજે આખો હોલ શાંત થઈ ગયું। તે છોકરી તેની સામે ઊભી રહી, ડરી ગઈ હતી, પરંતુ એની આંખોમાં કંઈક અજીબ શાંતિ હજુ પણ હતી। આર્યવે તેની વાટકીને પગથી ઠેલી અને બોલ્યો, આ જગ્યા તારા જેવા લોકો માટે નથી, બહાર નીકળી જા। એ ક્ષણે લોકોમાં હાસ્ય ફેલાઈ ગયું। કોઈએ રોકવાનો પ્રયત્ન કર્યો નહીં, કોઈએ દયા દેખાડી નહીં। એ છોકરી ધીમે ધીમે આગળ હટતી ગઈ, તેની આંખોમાં આંસુઓ ચમક્યા, પરંતુ તે કંઈ બોલી નહીં। તે મંદિરની બહાર નીકળી ગયો, પરંતુ તેની પાછળ એક જોડી આંખો એવી હતી જે આ બધું સહન કરી શકતી નહોતી। એ હતી રાધિકા, એક સામાન્ય ભારતીય યુવતી જે અમેરિકામાં નોકરી કરતી હતી, પોતાના સંઘર્ષ સાથે જીવી રહી હતી, પરંતુ હૃદયથી ખૂબ દયાળુ હતી। તેણે આખું દ્રશ્ય જોયું અને તેનું દિલ કંપી ગયું। તેને લાગ્યું કે આ માત્ર એક ગરીબ છોકરી નથી, કંઈક અલગ છે, કંઈક ઊંડું છે। અને એ ક્ષણે તેણે એક નિર્ણય લીધો જે તેની જિંદગી હંમેશા માટે બદલવાનો હતો। તે ઝડપથી મંદિરની બહાર દોડી, એ છોકરીને શોધવા માટે। બીજી તરફ આકાશમાં અચાનક ઘેરા વાદળો છવાઈ ગયા હતા, પવનની ગતિ વધી રહી હતી, જાણે પ્રકૃતિ પોતે કંઈક સંકેત આપી રહી હોય। એ ગરીબ છોકરી એકલી રસ્તા પર ચાલતી હતી, પરંતુ શું ખરેખર તે એકલી હતી, કે કોઈ દિવ્ય શક્તિ સમગ્ર ઘટનાને શાંતિથી નિહાળી રહી હતી? એ સવાલનો જવાબ હજુ કોઈને ખબર નહોતો। રાધિકા ધડાધડ દોડી રહી હતી, ઠંડી હવામાં તેના શ્વાસ તૂટી રહ્યા હતા, પરંતુ દિલમાં એક અજાણી બેચેની હતી જે તેને રોકવા દેતી નહોતી। મંદિરને ચમકતી લાઇટો પાછળ છૂટી ગઈ અને આગળ અંધકાર ભરેલો રસ્તો ફેલાયો। રસ્તાની બાજુએ ઊભેલા સૂકા વૃક્ષો પવન સાથે અસમસી રહ્યા હતા, જાણે કોઈ મૌન ચેતવણી આપી રહ્યા હોય।
થોડું આગળ જતા તેને તે ગરીબ છોકરી દેખાઈ, ધીમે ધીમે ચાલતી, પગલામાં થાક અને એક અજીબ શાંતિ. રાધિકા તરત તેની પાસે પહોંચી અને ધીમા અવાજમાં બોલી કે બેન, થોભો. છોકરીએ પાછળ ફરીને જોયું. તેની આંખોમાં દુઃખ તો હતું જ, પરંતુ સાથે સાથે એક એવો તેજ પણ હતો જે સમજાતો ન હતો. રાધિકાએ તેના હાથ પકડી લીધા. માફ કરજો, લોકો જે કર્યું તે ખોટું કર્યું હતું. લોકોએ, તમે મારી સાથે આવો મારા ઘરે. છોકરી થોડા ક્ષણ મૌન રહી, પછી ધીમે ધીમે સ્મિત કર્યું, એવું સ્મિત જેમાં થાક પણ હતો અને કોઈ અજાણી કરુણા પણ. અને તે રાધિકા સાથે ચાલવા લાગી. બંને શહેરની ગલીઓમાંથી પસાર થઈને એક નાનકડા જૂના એપાર્ટમેન્ટ સુધી પહોંચી ગયા, જ્યાં રાધિકા રહેતી હતી. અંદર પ્રવેશતા સાદાઈનો માહોલ દેખાતો હતો. નાનું રસોડું, એક પથારી અને થોડા જ વાસણો. જીવનના સંઘર્ષની સાક્ષી. રાધિકાએ છોકરીને બેસાડીને પાણી આપ્યું. તમે બહુ ભૂખ્યા લાગો છો, તેણે ધીમેથી કહ્યું, અને રસોડામાં ગઈ. ત્યાં ફક્ત એક જ રોટલી અને થોડું શાક બચેલું હતું. એ જ આજનો તેનો આખો જમવાનો ભાગ હતો. પરંતુ તે એક ક્ષણ માટે પણ અટકી નહીં. તેણે એ બધું એક પ્લેટમાં મૂક્યું અને ધીમેથી છોકરી આગળ રાખ્યું. આ લ્યો, પહેલા તમે ખાઓ. છોકરીએ તેની તરફ જોયું, આંખોમાં એક ઊંડો આભાર. તમે નહીં ખાશો? તેણે પૂછ્યું. રાધિકાએ હળવું સ્મિત કર્યું. મારું પછી થઈ જશે. એ શબ્દમાં એક સાચી ત્યાગની લાગણી હતી. છોકરીએ ધીમે પ્રથમ ટુકડો તોડી મોઢામાં મૂક્યો અને એ ક્ષણે કંઈક અજીબ બનવાનું શરૂ થયું. પહેલા તો માત્ર એક હળવો પ્રકાશ રૂમમાં ફેલાયો. રાધિકા વિચારમાં પડી ગઈ કે કદાચ બહારની લાઇટ હશે, પરંતુ થોડા જ પળોમાં એ પ્રકાશ તેજ બનતો ગયો. દિવાલો પર પડતી છાયાઓ બદલાઈ ગઈ. પવન અચાનક બંધ થઈ ગયો અને રૂમમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. રાધિકાનું દિલ ધડકવા લાગ્યું. આ શું? તે બોલવા જતી હતી. ત્યાં જ જમીન હળવી સ્મિત કંપી, જાણે કોઈ અદૃશ્ય શક્તિ આખા ઘરને સ્પર્શી રહી હોય. તેની આંખો સામે તૂટેલી દિવાલો ઝગમગવા લાગી. જૂના ફર્નિચર પર સોનાની ચમક દેખાવા લાગી અને થોડા જ પળોમાં તે નાનું ગરીબ ઘર એક અજોડ ઝળહળતું મહેલ બની ગયું. સોનેરી કિરણોથી ભરેલું, દિવાલો પર નાજુક કારીગરી અને હવામાં એક દિવ્ય સુગંધ. રાધિકા સ્થિર થઈ ગઈ. તેને વિશ્વાસ જ નહોતો આવતો કે આ બધું સાચું છે. તે ડરી ગઈ હતી, પરંતુ એ ડર સાથે સાથે એક અજાણી શાંતિ પણ હતી. તેણે ધીમે છોકરી તરફ જોયું, પરંતુ હવે તે છોકરી પહેલાની જેવી નહોતી. તેની આસપાસ એક તેજસ્વી પ્રકાશ ફેલાયો હતો. તેના ચહેરા પર દિવ્યતા ઝળહળી રહી હતી અને રાધિકાનું હૃદય ધડકવાનું જાણે બંધ થઈ ગયું. તે કંઈક સમજવા જતી હતી. ત્યાં જ બહારથી એક જોરદાર અવાજ આવ્યો, જાણે કોઈ તોફાન ઉઠ્યું હોય. આકાશમાં વીજળી ચમકી અને શહેરના બીજા છેડે મંદિર પાસે અચાનક અફરાતફરી મચી ગઈ. લોકો ગભરાઈને ભાગવા લાગ્યા, કારણ કે જે ભવ્ય ભંડારો થોડા સમય પહેલા ગર્વથી ભરેલો હતો, તે હવે કોઈ અજાણી શક્તિથી હલચલ થઈ રહ્યો હતો. અને એ બધાની વચ્ચે આર્યવ શાહ ઊભો હતો. તેના ચહેરા પર પહેલીવાર ભય દેખાતો હતો. તેને સમજાતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે, પરંતુ તેની અંદર ક્યાંક એક અવાજ તેને કહી રહ્યો હતો કે આ બધું એ ગરીબ છોકરી સાથે થયેલા અપમાનનું પરિણામ છે. અને એ ક્ષણે તેની આંખોમાં પહેલીવાર પસ્તાવાની ઝલક દેખાઈ. પરંતુ શું હવે બહુ મોડું થઈ ગયું હતું? રાધિકાના ઝગમગતા મહેલમાં હવે એક અદ્ભુત શાંતિ છવાઈ ગઈ હતી. પરંતુ એ શાંતિની અંદર એક એવી ઊંડાઈ હતી જે સામાન્ય માનવી સમજી શકે તેવી નહોતી. રાધિકા હજુ પણ આશ્ચર્ય અને ભય વચ્ચે ઊભી હતી. તેના હાથ કંપી રહ્યા હતા અને આંખો સામે ઊભેલી તે અજાણી છોકરી હવે ધીમે ધીમે એક ભવ્ય અને દિવ્ય સ્વરૂપ ધારણ કરી રહી હતી. તેની આસપાસનો પ્રકાશ તેજ બનતો ગયો, જાણે હજારો દીવડા એક સાથે પ્રગટ થઈ ગયા હોય. અને પછી ક્ષણે તે છોકરીનું માનવી સ્વરૂપ સંપૂર્ણ રીતે ઓગળી ગયું અને તેની જગ્યાએ અષ્ટભુજાધારી સિંહ વાહિની તેજોમય મા દુર્ગાનું ભવ્ય સ્વરૂપ પ્રગટ થયું. હાથમાં ત્રિશૂળ, ચક્ર, ગદા અને અન્ય આયુધો, ચહેરા પર કરુણા અને શક્તિનો અદ્વિતીય સમન્વય. એ દ્રશ્ય એટલું પ્રભાવી હતું કે રાધિકાના ઘૂંટણ પોતાના આપ ઝૂકી ગયા. તેની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા અને તે હાથ જોડીને બોલી પણ શકી નહીં, ફક્ત માથું
નમાવીને માના શરણોમાં સમર્પિત થઈ ગઈ. મા દુર્ગાના ચહેરા પર એક મમતા ભરેલું સ્મિત ફેલાયું અને તેણે ધીમા પરંતુ ગૂંજતા અવાજમાં કહ્યું કે રાધિકા, તારી કરુણા અને નિસ્વાર્થ પ્રેમે મને પ્રસન્ન કરી છે. જ્યાં દુનિયાએ મને ઠુકરાવી દીધી ત્યાં તું મને સ્વીકારી ગઈ. આ શબ્દો સાંભળતા જ રાધિકાનું હૃદય ભક્તિથી છલકાઈ ગયું. પરંતુ એ ક્ષણે માહોલમાં એક ગંભીરતા આવી ગઈ. માના ચહેરા પરનું સ્મિત ધીમે ધીમે ગાયબ થયું અને તેમની આંખોમાં શક્તિનો જ્વાળામુખી દેખાવા લાગ્યો. પરંતુ જ્યાં અહંકાર અને નિર્દયતા છે ત્યાં ન્યાય પણ થશે. માના આ શબ્દો સાથે શહેરના બીજા છેડે ભયાનક ઘટના શરૂ થઈ ગઈ. મંદિરની અંદર અચાનક લાઇટો બંધ થઈ ગઈ. લોકો શીશો પાડતા ભાગવા લાગ્યા અને આર્યો શાહ, જે થોડા સમય પહેલા પોતાના અહંકારમાં ગરકાવ હતો, હવે ભયથી કંપી રહ્યો હતો. તેની આંખો સામે અજીબ દ્રશ્યો આવવા લાગ્યા. તેને દેખાયું કે જે ભોજન તે ગર્વથી વહેંચતો હતો તે અચાનક રાખવામાં ફેરવાઈ ગયું. તેની આસપાસના લોકો ગાયબ થવા લાગ્યા અને આખું મંદિર એક ખાલી ભયાનક જગ્યા બની ગયું. તેને પોતાના કાનમાં એ જ અવાજ ગુંજવા લાગ્યો, આ જગ્યા તારા જેવા લોકો માટે નથી, બહાર નીકળી જા. એ જ શબ્દો હતા જે તેણે એ ગરીબ છોકરીને કહ્યા હતા. હવે એ જ શબ્દો તેના પર પાછા ફરી રહ્યા હતા. આર્યો પાગલની જેમ શીશો પાડવા લાગ્યો. કોણ છે? કોણ છે ત્યાં? પરંતુ કોઈ જવાબ નહોતો. ફક્ત એક ગુંજતો અવાજ અને વધતો અંધકાર. તેની અંદરનો અહંકાર તૂટવા લાગ્યો. તેની આંખોમાં આંસુ આવી ગયા. જીવનમાં પહેલીવાર તેને પોતાની ભૂલનો ભાર અનુભવાયો. બીજી તરફ રાધિકા હજુ પણ મા દુર્ગાના શરણોમાં નમેલી હતી. તેણે ધીમા અવાજમાં પૂછ્યું કે માં, આ બધું કેમ થઈ રહ્યું છે? મા દુર્ગાએ શાંતિથી તેની તરફ જોયું અને કહ્યું કે માનવી ત્યારે સૌથી નાનો બને છે જ્યારે તે બીજાના દુઃખને સમજી શકતો નથી. અને આજે આ દુનિયાને એ પાઠ શીખવવાનો સમય આવી ગયો છે. એ શબ્દ સાથે જ રાધિકાને એક દ્રશ્ય દેખાયું, જાણે તે મંદિરમાં શું થઈ રહ્યું છે તે પોતાની આંખો સામે જોઈ રહી હોય. તેણે આર્યવને તડપતો જોયો. તેની અંદરની પીડા અને પસ્તાવો એને સ્પષ્ટ દેખાતો હતો. રાધિકાનું દિલ ફરી એકવાર પીગળી ગયું. તે બોલી કે માં, કૃપા કરો, તેને માફ કરી દો. તે પોતાની ભૂલ સમજી ગયો છે. આ શબ્દમાં એવી સચ્ચાઈ હતી કે થોડા ક્ષણ માટે સમગ્ર વાતાવરણમાં શાંત થઈ ગયું. મા દુર્ગાની આંખોમાં ફરી એકવાર કરુણાનો ઝળહળાટ દેખાયો. પરંતુ હજુ પણ નિર્ણય બાકી હતો. શું અહંકારને માફી મળી શકે કે પછી ન્યાય પોતાની પૂરી તાકાતથી ઉતરશે? આ સવાલનો જવાબ હજુ સમયના ગર્ભમાં છુપાયેલો હતો. આકાશમાં વીજળીનો છેલ્લો કડાકો ગુંજ્યો અને આખું શહેર જાણે શ્વાસ રોકીને ઊભું રહી ગયું. એક તરફ ભય અને બીજી તરફ ભક્તિનો અદ્રશ્ય સંઘર્ષ ચાલી રહ્યો હતો. રાધિકા હાથ જોડીને હજુ પણ મા દુર્ગાના શરણોમાં નમી હતી અને તેની આંખોમાંથી વહેતા આંસુઓ માત્ર ડરના નહોતા, એ દયા અને પ્રાર્થનાના આંસુઓ હતા. માં, તેને એક મોકો આપો. દરેક માનવી ભૂલ કરે છે, પરંતુ જો તે દિલથી પસ્તાય તો શું તેને માફી ન મળવી જોઈએ? રાધિકાના આ શબ્દો માત્ર વિનંતી નહોતા, એ માનવતા માટેની એક પોકાર હતી. મા દુર્ગાની આંખોમાં એક ઊંડો વિચાર ઝળહળ્યો. તેમની આસપાસનો તેજ થોડો શાંત થયો અને એક ક્ષણ માટે સમગ્ર બ્રહ્માંડ જાણે મૌન થઈ ગયું. પછી તેમણે ધીમે પરંતુ અત્યંત પ્રભાવશાળી અવાજમાં કહ્યું કે સાચો પસ્તાવો સૌથી મોટું પ્રાયશ્ચિત છે, પરંતુ માફી એ ભેટ છે, હક નથી. આ શબ્દો સાથે જ મંદિરમાં ઉભેલા આર્ય શાહની આસપાસનો અંધકાર ધીમે ધીમે હટવા લાગ્યો. તે જમીન પર ઘૂંટણીએ પડી ગયો હતો. શ્વાસ ફૂલતો હતો. આંખોમાંથી આંસુઓ વહેતા હતા. તેના જીવનમાં પહેલીવાર તેણે પોતાની નબળાઈને સ્વીકારી હતી. મને માફ કરી દો. મેં જે કર્યું તે ખોટું હતું. હું અંધ બની ગયો હતો. મારા અહંકારમાં. તેની આ તૂટેલી અવાજમાં એવી સચ્ચાઈ હતી કે ખાલી મંદિરમાં પણ ગુંજી ઉઠી અને એ ક્ષણે તેના સામે એક તેજસ્વી પ્રકાશ પ્રગટ થયો. તે પોતાના પ્રકાશમાંથી ધીમે ધીમે મા દુર્ગાનું દિવ્ય સ્વરૂપ દેખાવા લાગ્યું. આર્યોના દિલની ધડકન અટકી ગઈ. તે સંપૂર્ણ રીતે સ્તબ્ધ થઈ ગયો. તમે? તેના મોઢેથી શબ્દો પણ બહાર ન આવ્યા. મા દુર્ગાએ તેની તરફ કઠોર
પરંતુ કરુણાભર્યા નજર કરી જ્યારે તું ગરીબને અપમાન કરતો હતો ત્યારે તું પોતાને ભગવાન સમજી રહ્યો હતો, પરંતુ આજે તને સમજાયું કે સાચી શક્તિ શું છે. આ શબ્દો આર્યોના હૃદયમાં વીજળીની જેમ ઉતર્યા. તે વધુ જોરથી રડવા લાગ્યો. મને એક તક આપો માં, હું બધું બદલી નાખીશ. તેની આ પ્રાર્થનામાં હવે અહંકારનો અણસાર પણ નહોતો, ફક્ત પસ્તાવો અને વિનમ્રતા હતી. માં દુર્ગાએ થોડા ક્ષણ માટે આંખો બંધ કરી, જાણે તેની આત્માની સચ્ચાઈને પરખી રહી હોય. પછી ધીમે હાથ ઊંચો કરીને આશીર્વાદ આપ્યો, ઉઠ અને સાબિત કર કે તું બદલાઈ શકે છે. આ શબ્દો સાથે જ મંદિરમાં ફરીથી પ્રકાશ ભરાઈ ગયો. લોકો ધીમે ધીમે પોતાની જગ્યાએ દેખાવા લાગ્યા, જાણે ક્યારેય કંઈ બન્યું જ ન હોય. પરંતુ આર્યો માટે બધું બદલાઈ ગયું હતું. તે જમીન પરથી ઊભો થયો. તેની આંખોમાં હવે અહંકાર નહોતો, ફક્ત એક નવો સંકલ્પ હતો. બીજી તરફ રાધિકાના મહેલમાં પણ પ્રકાશ ધીમે ધીમે શાંત થવા લાગ્યો. માં દુર્ગાએ તેની તરફ પ્રેમથી જોયું. રાધિકા, તારી કરુણા અને દુનિયાને બચાવી છે. એ સાથે જ તેમનું સ્વરૂપ ફરી પ્રકાશમાં વિલીન થવા લાગ્યું. રાધિકા રડતી રહી, માં, મને છોડીને ન જશો. પરંતુ થોડા જ પળોમાં તે દિવ્ય પ્રકાશ ગાયબ થઈ ગયો અને રૂમ ફરી સામાન્ય થઈ ગયો. પરંતુ હવે તે નાનું ઘર નહોતું, તે હજુ પણ સમૃદ્ધિથી ભરેલું હતું. પરંતુ રાધિકાના દિલમાં સૌથી મોટું ધન હતું માં દુર્ગાના દર્શન અને તેમની કૃપા. દિવસો પસાર થયા અને શહેરમાં એક અજીબ બદલાવ જોવા મળ્યો. આર્યો શાહે પોતાના બિઝનેસનો એક મોટો ભાગ ગરીબો માટે સમર્પિત કરી દીધો. તે મંદિરમાં જઈને પોતાના હાથથી ભોજન વેચતો હતો અને સૌથી મહત્વની વાત તો તે કે દરેક વ્યક્તિને માન આપતો હતો. કોઈ ગરીબને ક્યારેય તિરસ્કારથી ન જોતો. લોકો આ બદલાવ જોઈને આશ્ચર્યચકિત હતા, પરંતુ કોઈને ખબર નહોતી કે આ બધાની પાછળ શું રહસ્ય હતું. ફક્ત બે લોકો જાણતા હતા, રાધિકા અને તે દિવ્ય શક્તિ જે ક્યારેક ગરીબ છોકરી બનીને આ દુનિયાને સાચી માનવતા શીખવવા આવી હતી. અને કદાચ આજે પણ ક્યાંક કોઈ ગલીમાં, કોઈ મંદિરની બહાર, કોઈ ગરીબ રૂપમાં તે ફરીથી પરીક્ષા લઈ રહ્યું હોય. કારણ કે માં દુર્ગા ક્યારેય માત્ર મંદિરમાં નથી રહેતી, તે તો દરેક દિલમાં વસે છે, જ્યાં કરુણા અને પ્રેમ જીવંત હોય. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને તેનું હેતુ માત્ર મનોરંજન તથા પ્રેરણા આપવાનો છે. સ્ટોરીમાં દર્શાવવામાં આવેલા પાત્રો, ઘટનાઓ અને સ્થળોનો કોઈ પણ જીવિત અથવા મૂર્ત વ્યક્તિ, સંસ્થા અથવા વાસ્તવિક ઘટનાથી કોઈ સીધો સંબંધ નથી. જો કંઈ સમાનતા જણાય તો તે માત્ર સંયોગ માનવું. આ સ્ટોરીનો મુખ્ય સંદેશ માનવતા, કરુણા અને સારા વર્તનનું મહત્વ સમજાવવાનું છે. થેન્ક યુ મિત્રો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. થેન્ક યુ.